જય શ્રી કૃષ્ણ મિત્રો, બહુ ટાઈમ પછી આજે વ્લોગ આવે છે. વ્લોગ એટલે આવે છે કેમ કે ઘરે મહેમાન આવ્યા છે. હવે મહેમાનનું ઇન્ટ્રોડક્શન આપવાનું છે કેમ કે પપ્પાનો બહુ જ આગ્રહ હતો કે આપણે બધાને ઇન્ટ્રોડક્શન કરાવીએ. તો આમ અહીંયા ફોટો પાડવા ઊભા હતા ને એમાંથી નક્કી કરી લીધું કે વ્લોગ બનાવશું. તો હાલો પપ્પા, આપો ઓળખાણ. હવે મહેમાનની ઓળખાણમાં છે ને, આ અમારા મહેમાન છે, હા અમારા વેવાય છે, અનેરીના માસા છે, માસી છે, હા, અને મામાનો છોકરો છે. આ મામાનો દીકરો છે, એ અહીં કેનેડા જ રહે છે. અને આ માસા અને માસી યુએસ થી આવ્યા છે. એમના તમારા માસાને કયો ને, બે શબ્દ બોલશે. બોલો હવે તમે ઓળખાણ આપો. ખરેખર આવીને ખૂબ જ આનંદ થયો. હા, અને આજે તો ફર્સ્ટ ક્લાસ અમે મસ્ત સેન્ડવિચ ને ચટણી જે અહીંની બહુ જ પ્રખ્યાત છે. અહીંની પ્રખ્યાત છે. આમ તો તમને કાંઈ બહાર નહીં મળે, આ એક ખાલી અહીંયા જ મળશે. હા, વિજુબેન નાથની. ના, એ 67 ચટણી બાબતનું માસીને પૂછો. હા, શું પૂછવાનું? આ ચટણી, હા, વિજુબેને મસ્ત ચટણી બનાવીને મને શીખવાડી છે. હા, એટલે હવે ઘરે જઈને બનાવીશ. તમે પછી તમે બધા જાજો, અમે તો કદાચ નહીં આવી શકીએ. હવે છે ને, આપણે વાત તો કરી પણ વ્લોગમાં કોમેન્ટ આવશે કે હવે તમે ચટણીની રેસીપી શેર કરો. એટલે આપણે સ્પેશિયલ વિડીયો પર ચટણીની રેસીપીનો બનાવવો પડશે, બનાવીશું આપણે. હે ને? બાકી તીર્થ અહીંયા જ રહે છે કિચનરમાં, તો એ તો આવતો રહેતો હોય. આપણે સ્પેશિયલ વ્લોગ બનાવીશું, બરાબર ને? હે, અને આ અમારા એક એ આનું ઇન્ટ્રોડક્શન કાને દીધું? આ મારો મોટો દીપક. બોલો બોલો. અને આજ બે શબ્દ બોલ. આ ભાઈને તમે ઓળખો છો? આને તો ઓળખે જ ને, એના લીધે તો ચેનલ ચાલે છે. ક્લાઉડમાં રહે છે મોસ્ટલી. કોઈ વાર પ્રગટ થશે. એમને આજે છે ને ખાસ અનેરીને બે શબ્દ બોલવાનું. એની તીર્થ અને અનેરી વાતો કરો, અમારે સાંભળવી છે. એ નામ તો કે આપણે ફરવા ગયા હતા, એ નામ તમે કયો ફરવા ગયા હોય? કયો ક્યાં ગયા હતા? ગામના નામ અમને ના આવડતા હોય ને. ક્યાં ગયા હતા ફરવા? આ રાઉન્ડ લેક હાલો. કેવી મજા કરી આવ્યા ઈ કયો? અરે એ મજાની તો વાત જ ન થાય. કેટલા દિવસ રોકાણ હતા? અમે એક રાત ને 2 દિવસ બે રાત. 2 રાત જ. કર્યા હું 2 દિવસ? ઈ તો આખી વાત કરો, શેર. ધમાલ મસ્તી વગર હલેસાની બોટ અને કુદમ તમે તમારી ખામી હતી એટલે અમે ભાઈ અમારે થોડુંક આપણે શું કહેવાય કે અત્યારે પીઆર ઇમ્પોર્ટન્ટ છે એટલે બધું ફોકસ કરવું પડે. એટલે અમે બે નહોતા ગયા, બાકી એનો બી વ્લોગ આવત. એટલે આ લોકો અત્યારે શેર કરી દે કે હું કર્યું તો એ લોકો અહીંયા. બોટિંગ કર્યું હતું, પછી હોટ ટબમાં અમે સારું એવું નાયા. સિનિયર સિટીઝન એમને ખાસ ઓલું 13 સોલા ઠેકડા માં રહી કે વોટર ટ્રેમ્પોલિન કર્યું, પછી ડિક્લેર રમ્યા. હવે તાર જીજાજીને થોડુંક બોલાવડે. આ તાર બેન ને જીજાજી જરાય બોલતા નથી વ્લોગમાં. પછી આપણે ક્યાંક ગયા હતા બેરવેલ. એ તારી વાત સાચી છે. આપણને આમાં કોમેન્ટો એવી આવે જ છે કે આ તમારા ભાઈ ને અનેરી દીદી ને તમારા કેમ નથી કે બોલતા? તમારા મ્યુટ છે કે હું હે એવું આવે. એમને છે ને થોડુંક પણ લગ્ન પછી હવે બંધ થઈ ભાઈ તો પહેલાથી એવા જ છે. અમારે છે ને કેવું છે, અનેરી દીદી બહુ વાતું કરે, એટલા વાતુડા છે, પણ કેમેરો ચાલુ થાય ને એટલે અવાજ બંધ થઈ જાય, એવું થાય. મ્યુટ થઈ જાય. અને ઊંધું એવું છે કે એનો ભાઈ દર્શન ઓમ ચૂપચાપ હોય, પણ કેમેરો ચાલુ થાય એટલે બોલવા માંડે. તમે કર્યું નોટિસ? એટલે તે કીધું ને ક્લાઉડમાં જ રહે છે. તો જો આવી મજા કરે છે ને, અત્યારે ક્યાં જવું છે આપણે? હવે હવે આપણે મુલાકાત હવે અનેરી દીદી કાકા એક અહીંયા આવ્યા છે અત્યારે વેકેશન કરવા, તો એમને મળવા જાય છે. તો આવું કંઈક છે, આવી મજા કરીએ છીએ. એટલે જે કહેતા હોય ને કે ભાઈ કેનેડામાં પરિવાર ના હોય, માણસો ના હોય, ભાઈ અમે આટલી મજા કરીએ છીએ. બધું હોય, બરાબર ને? તો જો કે અમેરિકાથી આવ્યા મહેમાન. વ્લોગ અડધો શૂટ કર્યો ને તઈ જ લાગતું હતું કે કંઈક તો એવું થશે જ કે આખો વ્લોગ પતશે. પતાવો જ પડશે. અને અમે લોકોએ અનેરી દીદીના માસા માસીને રોકી લીધા. અને આજે એવું થયું કે શું થયું? આજે બહાર આવવાનું મેઇન કારણ એ છે કે ભાઈ આપણે રિઝલ્ટ આવ્યું છે ભાઈ મારું. 1 મિનિટ, હું કેમેરો સરખો ચોખ્ખો કરી લઉં. કરી લો. એનું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ આપણે આવ્યું છે સેલ્ફીનું. સેલ્ફીનું રિઝલ્ટ આવ્યું છે કે જે આપણે પીઆર માં જરૂર પડે. પીઆર માટે આપણે થોડા ઘણા પોઈન્ટ ગતતા હતા આમથી આમ. હવે આપણે એનાથી હાઈ લેવલ થઈ ગયું છે. એમ એવું હતું કે 15 દિવસ પહેલા મારું રિઝલ્ટ આવ્યું ત્યારે એટલા ખુશ થઈ ગયા. પછી દર્શને ફરી એક્ઝામ આપીને આ વખતે એનું આવી ગયું. તો ઈ સેલિબ્રેશનમાં આજે આવ્યા છીએ બહાર જમવા. કારણ કે હવે નેક્સ્ટ ડ્રો જે આવશે ને પીઆર નો, એમાં
ભગવાનની દયાથી ક્રોસ ફિંગર્સ કે થઈ જશે. શું યાર, આનાથી વધારે કોણ મહેનત કરી? મહેનત તો આપણે જોરદાર કરી છે, પણ કહેવાનો મતલબ કે હવે ક્રોસ ફિંગર્સ, હવે બધું ભગવાનની ઉપર છે. આપણે બધી મહેનત પૂરી કરી દીધી. 19 પોઈન્ટ છે અમારા. હા. અત્યારે કટ ઓફ હાલે છે 512 થી 516 હા, એટલો હાલે એની વચ્ચે, એટલે આપણે આવી ગયા. તો બધા જો એ સેલિબ્રેશનમાં ભેગા થયા છીએ. માસા આજે તો અમારી સિટીમાં જમવાનું. માસ આપણે શું કે ખબર, ઈ કે આ રિઝલ્ટ આવ્યું ને એટલે કિચનર જોવાનું મળ્યું. કિચનર તીર્થનું ગામ છે. લકી નંબર 519. એટલે એમાં શું થાય, આપણો જિલ્લો એક હા, કેમ્બ્રિજ, વોટરલૂ હા. અને આ કિચનર ઈ તાલુકા. ફરવાયા છે અમને ફરવા ફરવાનું બહુ ગમે છે. તમને ગમ્યું કે નહીં કેમ્બ્રિજ? એક બંને બહુ ગમે. પણ એમ નહીં, તમને યુએસ કરતા કેનેડા ગમ્યું કે નહીં? ના, બંને સરખું છે. આપણું તો આપણું જ. તું મને એમ કે ઇન્ડિયા એટલે ઈ તો હું પેલા આપ્યું. ના, મારું ઇન્ડિયા. પણ એ જો ખોલ નથી આપતા. સરખું છે. ડાઉનટાઉન ને પણ આવી રીતે જોઈએ. હા, ઓલમોસ્ટ બધું સરખું જોઈએ, સ્ટોર બી આવા જોઈએ. સ્ટોર બી સરખા છે. હા, એટલે બી સરખા છે. એટલે બહુ ચેન્જ ના લાગે, સરખું જ લાગે. ચલો તો અમે આવ્યા છીએ આજે મેક્સિકન ખાવા, તો હાલો મેક્સિકન હા જો ઈ ભાઈ ઈ મેક્સિકન એટલે હું અમે નથી કે ખાધું. આપણે બરીતો તો ખાઈએ છે. આ ઈ બડીકો ખાય છે એની ઉપર થાય છે કે તું કીધું કે બડીકા જેવું જઈશે એટલે હા. ચાલો એવું. ચલો આજે ટ્રાય કરીએ. અને મમ્મી જો ફોનમાં બિઝી હતા તો બોલો, ભાવશે કે હું તમને મેક્સિકન? તમને અમારા ઘરે નહોતું કીધું કે વાળની પાસે વાડની વાહે એડા એવી વાત કરીને અમે આવ્યા છીએ કે અમને બધાને તો ભાવે જ છે, એટલે એ લોકોને તો ભાવશે જ. તો હાલો ટેસ્ટ કરીએ ને જોઈએ કેવું મસ્ત છે, ટેસ્ટી ફૂડ ખાઈએ. આ મને રીતિ આ તું આ જો આ મારી રીતે જો આ જોઈને મને ને આપણે ઉપલેટાની જૂની ઓલી ગીતા રોજ યાદ આવી. ત્યાં આવું જ છે બધું. જૂના અમે પેલા આપણે ઉપલેટા ગીતા રોજ હતી. ત્યાં જતા હતા ઈ જ સેમ એવું જ બધું. એવી જ સીડી છે ટૂંકમાં. મને યાદ અવરાઈ દીધું અમારું ભૂતકાળનું ગીતા રોજ યાદ હતું. એટલે હું ગીતાલો જ નથી ગઈ, પણ પપ્પાને એના જેવું લાગ્યું. તમે આવી ગયા છીએ ને, જો આપણું પહેલું ખાણું આવી ગયું છે. ખાણું શું છે આજે ભાઈ? ડાયટ ને ગોળી મારી છે કેમ કે આજે સેલિબ્રેશન નો દિવસ હતો ને એટલે. હા, સેલિબ્રેશન કરવાનું છે ભાઈ. નાચોસ આવી ગયા છે વેરાયટી વાળા આપણા જોરદાર. પપ્પા ટેસ્ટ કરે છે પહેલી વાર મેક્સિકન આ ફૂડ. શું છે આમાં? રાજમાન શાક. રાજમા, બીન્સ, હા. મિસ્ટર બીન્સ. રાજમાન બીન્સ બે એક જ. ટુ સ્ટેપ. આજે અમે હરીતો પીધો છે. હરીતો બહુ મસ્ત છે. સુગર વધારે છે ખાલી. સુગર વધારે, સ્પાઇસી મસ્ત છે. સ્પાઇસી તો નહીં, ખાટો મીઠો. આ બી બહુ મસ્ત છે. મેંગો સ્પાઇસી આ બધું મસ્ત છે. ચમોઈ અંદર એ સોસ છે જો એમાં જે ઓરેન્જ છે ને એ. હા, બહુ મસ્ત વસ્તુ. જોરદાર. તમે બે હું ટૂર આપું છું આપણા ફૂડની. ફૂડ બ્લોગિંગ ચાલુ કરવું છે ધીરે ધીરે. તું તીર્થ કરો તો થાય. બધા તૂટી પડ્યા છે જો. હાલો આ શું આવ્યું? આપણે મશરૂમ વગરનું ચીમીચા. ચિમિચાંગા. બધાને એક્શન ટુ નીકળવા માંડી. અને અહીંયા આવ્યું છે ફહિતા પ્લેટર, તો જો બને છે. આ રોટલીમાં ઓલું શાકભાજી કાચા નાખીને ખાય. ફ્રેન્કી આપણે બધી વસ્તુ મેક્સિકન. મસ્ત એ લોકોનું છે જો પ્લેટર આખું. તમને ભાવ્યું માસા એનું મેક્સિકન ફૂડ? પપ્પા તમને ભાવ્યું મેક્સિકન? ઓલું પેલા ખાધું ભાઈ હવે આ હજી ટેસ્ટ કરવાનું બાકી. ટેસ્ટ કરવા તો એકદમ મસ્ત મેક્સિકન ફૂડ ખાઈને આવવાની. આ તો એટલું પેટ ફૂલ થઈ ગયું છે, બધા પેટ ઉપર હાથ રાખીને ઊભા છે. તમને ભાવ્યું? ઉભા રહ્યો, મને રિવ્યુ લેવા દે. તમને ભાવ્યું? ભાઈ વાહ ઓલા પર રોટલીમાં ન રાખીએ કે હા. પકોડા વાળીને ખાતા ઘીન કોઈ પણ આપણે આ દેશમાં આવ્યા છે તો અહીંયા જી હોય એ બધું આપણે અડોપ્ટ કરવાનું, બરાબર ને? બધા એમ કે હે હા. માસા અને પપ્પા ની કે હાલી ની કે અમે ટૂંકમાં આ છે ને મકાઈની વેરાયટી હતી, મકાઈ ઉપરથી બનાવેલી હા. અને ફ્રૂટ એવા ફ્રૂટ શું પણ આપણે શાકભાજી. હા. બસ એ હતું અમને હે? ચીબડા, આ જો મેક્સિકન ચીબડા. આ ચીપડું આ બળીકો હાલો તમે કહો, તમને કેવું લાગ્યું? તમે મેક્સિકન ફૂડ ખાતા હોય, બહુ રાઈટ? સરસ, ઓથેન્ટિક એકદમ. હા. અને એ લોકોનું મેનેજમેન્ટ પણ ટિપિકલ છે. હા.
મેક્સિકન ફૂડ મેક્સિકન છે, હા. ટેસ્ટ મેક્સિકન છે યસ અને એમ્બિયન્સ પણ મેક્સિકન. આપણે એક માસાની વાત તો કે એ બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં રિવ્યુ નાખે તો એમનો ટોપ પર પોઝિશન છે. એ તો ભાઈ જોરદાર ખરેખર. જ્યાં જાય ને પિક્ચર્સ લે અને એનો ગૂગલ ના રિવ્યુ જોવો ને તો Billion માં. વ્યૂઝ. ઇન્સ્ટાગ્રામ માં રીલ માં નહીં આવતો હોય અત્યારે. અત્યારે માસીને પૂછ્યું ને હા તમને કેવું લાગ્યું? મને મજા આવી ગઈ, મને ખરીદા અમે બહુ જ ભાવે. તમારી પાછળ છુપાય છે. વેજીટેબલ બહુ ભાવે છે જે બનાવેલું હોય. યસ તમને ફઈતા ભાવે તો તમે એ ઓર્ડર બધાએ પોતપોતાને જેવું ભાવે એવી ટાઈપનું ઓર્ડર કર્યું હતું પણ બહુ ભાવ્યું. હવે હું રિવીલ કરી દઉં કે કઈ રેસ્ટોરન્ટ હતી. ગુઆનાક્વિટા જી પણ એનું પ્રોનાઉન્સિએશન થતું હોય. કિચનરમાં છે ડાઉનટાઉનમાં, પણ બહુ મસ્ત ફૂડ છે. આવ્યા ના હોય તો આવજો ટ્રાય કરવા. જી કિચનરમાં કેમ્બ્રિજમાં કે વોટરલુમાં કે નજીકમાં ક્યાંય રહેતા હોય. ટૂંકમાં ઉપલેટાની ગીતા લોજ જે જૂની હતી એ જૂના માણસો અમારા ટાઈમના એ એમ જોઈ છે. મંડે જો આ રિવ્યુ આપવા વાળા એ જોઈ આવ્યા કે ભાઈ મંડે આ ક્લોઝ છે બરાબર, તો મંડે નો આવતા કોઈ. સન્ડેના રિઝર્વેશન અત્યારથી થવા. જો આની કહી દીધું કે સેટરડે સન્ડે ના રિઝર્વેશન અમે આજે બુધવાર આવ્યા છે ને તો અત્યારે ફોન આવતા હતા સેટરડે સન્ડે રિઝર્વ કરવા. ઉપર જઈને રૂપિયા લેતો આવું પ્રમોશન કરી દીધું ને તમે બધે. રૂપિયા નહીં ભાઈ, ડોલર લેતો હોય. રૂપિયા નહીં ડોલર. મારે તો તમે બે ઇન્વર્સ કોમ્બિનેશન કર્યું. ઓય હાય છે. જા આ બાજુ ઉપર. વાહ રે વાહ, વાહ માં દીકરો વાહ. જોરદાર કોમ્બિનેશન કરીને આવ્યા. ભાઈ પકડ. તમે આ કોમ્બિનેશન, આમાં કયું કોમ્બિનેશન હું કાર્ટૂન બનીને આવ્યા તમે ઊભા રહી જાઓ. ના અમે ત્રણે કારા પહેર. ફૂલ કલરિંગ જો એકદમ કલર બધું ભેગું થયું છે. એમાં અને બાકી રહી જતું તો 12 ડિગ્રીમાં ચડા પહેરીને આવવા. બોલો ખરેખર મેં તો આપણા મજા આવે. તારો તું યાર કેનેડિયન છો ને યાર. કેનેડિયન સિટીઝનશિપ બતાવી રહ્યા છે કે ભાઈ હું સિટીઝન છું એટલે મેં તો આપણો વેહ જો રાખ્યો છે જો. તમે તો યાર પણ તમારી વાત જ ના થાય રમેશભાઈ. જી દેશમાં જાય ને વેશ અપનાવો. દેસાઈ બદલા ને વેસાઈ બદલા. હા અમે હવે જાય છે તીર્થના ઘરે એને મૂકવા, તો અમે બધા ચાલવા વાળી પાર્ટીમાં છીએ. પણ હવે તીર્થ તો આપણે ભેગું છે નહીં, આપણે તીર્થ ગાડીમાં આવે છે. ઓય આવે છે તીર્થે ચાલીને આવે છે. હાલો તો જો બીજા બધા જાય છે ગાડીમાં વૈધાઈ અને અમે બધા ચાલતા. આ જો આપણું કિચનર ડાઉનટાઉન થોડું ઘણું તો ટોરન્ટો જેવું છે બરાબર ને, બહુ બિલ્ડિંગો નથી પણ માપની એમ. તો અમે બધા ચાલવા વાળી પાર્ટી છૂટી છવાઈ એક તીર્થના ઘરે ચાલીને જાય મને તો મસ્ત લઈ ગયો. હે ને. એકચ્યુઅલીમાં કોઈ નવો માણસ આવ્યો ને તેને એકલું ના લાગે, હા ફરી શકે, સરસ રીતે. હા. તો પપ્પા તમને કેવું લાગ્યું મેક્સિકન ઈ કયો, તો હવે આપણને ખબર પડે કે બીજી વાર જવું હોય કે મેક્સિકન ટ્રાય કરવા તો તમે એમાં છો કે નહીં. બહુ મજા આવી. મજા આવી ને. હા, મજા આવી. આ શું છે આપણે કે અટકીએ નહીં, ક્યાંય મળે કે ના મળે તો આ Mexican તો હોય. બધું છે ને ટ્રાય કરવાની હોય. મજા જ આવી ગઈ. યસ આમાં કેવું હોય કે ઇન્ડિયન મેક્સિકન ભાઈ આપણે એવું કહેતા હોય કેમ કે એમનું ફૂડ આપણને બહુ જ ભાવે. બધું જેટલું બને એટલું વેજીટેબલ્સ વધારે હોય, હેલ્ધી વર્ઝન થોડું કહી શકીએ આપણે, પણ કહેવાનો મતલબ કે ટેસ્ટ પણ એવું આપણા જેવો તીખો હોય, મોરું ના હોય એટલે ભાવે. એમાં વિશેષમાં તો હું આપણા જે મહેમાન આવ્યા ને એમને મજા આવી છે એટલે એ આપણા માટે વધારે વિશેષ હોય છે. એમ કે અત્યંત આનંદ કહેવાય આપણા માટે. એમાં કેવું હોય કે 10 રેસ્ટોરન્ટ તો હોય મેક્સિકનની, પણ અમે જે આવ્યા હતા ને એ ઓથેન્ટિક હતી એટલે જે રેગ્યુલર ખાધા હોય ને એને બહુ મજા આવી જાય. એટલે માતાને ને એમને મજા આવી, ઈ જોઈને પપ્પાને વધારે મજા આવી ગઈ. હા, સાચી વસ્તુ એ છે. તારે માથાને મજા આવી ને. કિચનર સિટી હોલ છે આ, અને જાય છે ચાલીને કિચનરની ગલીઓમાં. કોઈ દી આયલા નથી હો કિચનરમાં. પેલી વખત અમને પહેલી મજા વખત પડી તમારા જોડે અમે કિચનરમાં ચાલીએ છીએ. મસ્ત જગ્યા છે. જો આ આપણી કેનેડાની ટ્રામ, આપણે યુરોપ ફરીને આવ્યા ને તો અહીંયા ટ્રામમાં બેઠા છીએ, પણ કેનેડાની ટ્રામમાં નથી બેઠા. બોલો હું કોલેજ જાતી ને તો હું 1-2 વાર બેઠી છું, બાકી આ અનેરી દીદી બેઠા હશે, બાકી બીજા કોઈ લગભગ ના બેઠા હોય. બેન તારે જો આ વિક્ટોરિયા પાર્કમાં મજા કરતા જાય છે ને અમે કહે છું ગાડીમાં ગયા ને 10 મિનિટ પહેલાના પહોંચી ગયા હશે ને રાહ જોતા હશે, પણ અમે ચાલીને આવ્યા ને તો એટલી મજા કરી, બધું કેટલું જોતા આવ્યા. આટલી ઠંડી લાગે, શિયાળો વહેલો આવી જાય. ના હે, બહુ લાગે. ચિંતા ના કરો, વાર છે શિયાળા આવવાની. બહુ મજા આવી બધાને ચાલીને આવવાની, બધું નવું જોતા આવ્યા. કેનેડામાં આટલા ટાઈમથી રહે છે ને તો એમ છે કે આ બાજુ તો આવ્યા જ નથી હજી આપણે.
મજા આવી ગઈ ચાલીને. તીર્થ, આ તો પ્રીમિયમ હોટલમાં આવ્યો હોય એવું છે તારું તો બધું. આ તો હજી નીચેનું જોલું જે હોય ને, શું કહેવાય આને, રિસેપ્શન એરિયા. ઈ એટલો પ્રીમિયમ છે તો જોરદાર તારા અપાર્ટમેન્ટ. અમારે ગોતવું પડશે આ બાજુ કંઈક. પહેલા છે ને આપણે apartmentમાં studentને lease ના આપતા. હા હવે ધંધા એવા થઈ ગયા છે ને બિચારાઓ ચાલતા નહીં તો discount આપે. હા, એટલે સ્ટુડન્ટ અહીં છે. મસ્ત છે પણ કા બેસી રહે થોડું હો. બેઠા હો રમેશ ગોધમ. ટેસ્ટ કરવા સોફા કેવા છે? સારા છે ને? સરસ આવું એમ કે મજા પડી ગઈ. આ તારા અપાર્ટમેન્ટમાં તો કંઈ ઘટે એમ છે નહીં. અમારે એક દિવસ છે ને રોકાવા આવવું પડશે. એને છે ને એક પછી એક આવા રૂમમાં લઈ જાય. લાઇબ્રેરીમાં લઈ ગયો, નીચેનો એરિયા બતાવ્યો, પછી આ ટેબલ બતાવ્યું, દર્શન જેવા રમવાય માંડ્યા. જો મજા આવી ગઈ બધાને. અહીં તો આપણે આવી એક દિવસ નાઇટ સ્ટે કરવા. તીર્થ નહીં. वो दिन भी आएगा કેવું લાગ્યું માસા તમને આનું? ત્રણ ચાર તીર્થ, તારા રૂમમેટ્સ જે દિવસે આડાવડા હોય ને તે દાડે અમે આવીશું અને આપણે અહીંયા ગેમ રમીશું, બરાબર? એવું કશું પ્લાનિંગ કરશું. પપ્પાને મજા આવી ગઈ અપાર્ટમેન્ટમાં. તમે તો અહીંના અપાર્ટમેન્ટ જોયા જ નથી. મને એવું હતું કે ખાલી એક રૂમ હતી ને અહીંયા આવી તો ખરેખર આપણે શું કહેવાય, તમે અહીંના અપાર્ટમેન્ટ તો જોયા નથી ને? આઈના જોઈએ નથી પણ આઈનામાં આ વિશેષ છે. આયનામાં જોરદાર કહેવાય. આપણે એક્સપિરિયન્સ લેવું. એમાં તમને જવાની ઈચ્છા ના થાય. એક્સપિરિયન્સ માણસથી સાંભળો. તમે રહેતા એમાં કેવું હતું? અને અહીંયા જો ગેમ છીડ ચૂકી હે. તો આજે છે ફ્રાઈડે અને જોબ પતાવીને અમે લોકો આવી ગયા છીએ ફરવા. સિનિયર સિટીઝન ગ્રુપ જોડે આવી છું. મસ્તી ચાલે છે, કોઈ સિનિયર નથી, બધા બાર જેવા જ છે. તો અમે આ ઠેકાણાનું આટલું કયું આને નામ શું છે? આ હેસ્પલર પર છે અને ટૂંકમાં કેમ્બ્રિજમાં જ છે. અને આવું મસ્તીનું વોટરફોલ છે અહીંયા જોવાનું. તો એ જોવા માટે આવ્યા છીએ. નદી છે ટૂંકમાં કેમ્બ્રિજની આપણી જે છે ને ગ્રેન્ડ રિવર. આ ડેમ છે હવે શું કહેવાય આને? હા, જી કેવું હોય કહેવાય. ડેમ જ છે પણ આવી રીતે નાનું એવું વોટરફોલ જેવું થાય તો જોવાની મજા આવે. તો માસા માસીને ફરવા લઈ આવ્યા કેમ્બ્રિજ. અને ઓલો ભાઈ તો વાં જઈને ફિશિંગ કરે. દેખાય ઈ ભાઈ? એ એમને પાણીમાં ઉતરી ગયો. તો અમે આવ્યા છીએ ફરવા અને કેમ્બ્રિજ બતાવીએ છીએ. આ લોકોને રોયકા છે તો ફેરવવા પડે ને. હવે આપણે લઈ લીધો છે આઈસ્ક્રીમ ને ખાવા માંડ્યા છીએ. જો અહીં ડાઉનટાઉનમાં મસ્ત એકદમ રોડ બી ક્લોઝ છે. આજ તો ફ્રાઈડે છે એટલે. પણ આઈસ્ક્રીમ આવ્યો ને બહુ આપે એવું આ લોકો બધાની કમ્પ્લેન છે કે બહુ આઈસ્ક્રીમ આપે છે. પૈસા લે ક્વોન્ટિટી વધારે. છે ને ત્યાં હા, એટલે ડિક્સીમાં એક જ સ્કૂપ આપે. હા, અને અહીંયા ક્વોન્ટિટી એક સ્કૂપમાં બે સ્કૂપ જેટલી આપી દે. માસા માસી રવિવારનું કઈ શનિવાર નીકળે છે. થોડોક દગો દઈ ગયા. મજા આવી હોય તમને એવું અમે આશા રાખીએ. ચલો, વિશ્વાસ છે કે તમને મજા કરાવી હશે અમે. પપ્પા મજા કરી ને આપણે જોરદાર. આ તે મજા જ એમાં કાંઈ ઘટે નહીં. હા? ફરી મળીશું. કાં મજામાં કાંઈ ઘટે નહીં. પપ્પાને હવે છે ને યુએસ ના વિઝા લઈને આવવાની એવી ધમકી મળી છે. જો મને તો બે ટ્રીક એવી આપી ગયા ને કે કાંઈ આ જીવન યાદ રહે એવું. એક તો મને ચાલવાની જે આળસ હતી હું એક ટેવ માસા પપ્પાને હેલ્ધી હેબિટ શીખવાડીને જાય છે. જમવાનું કઈ કરું શું છે અમુક વસ્તુની જે ઓલી હતી ઘરમાં જ હતા પણ નહોતા માનતા. પણ માસાનું કહેવાનું માન્યું એમને તો હવે ફોલો કરશે. ચલો આવજો પાછા, જલ્દી મળીશું.